સુરત જિલ્લાના ઓલપા તાલુકાના કાંઠાના ગામોમાં શેરડી પકવતા ખેડૂતો માટે તેમના શેરડીના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે આશયે ઓલપા તાલુકાના સરસ ગામે કાર્યરત કરાયેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રી લિમિટેડ કે જે ફરીવાર વિવાદમાં આવતા અંતે વહીવટી કારણોસર કરોડોનો ગેરવહીવટ થતા મંત્રીને તાળા મારવાનો વારો આવ્યો છે। ત્યારે મંત્રીમાં થયેલા ગેરવહીવટ સાથે જ કરોડોના છેતરપિંડીને ઉચાપત બાબતે હવે મંત્રીના એમડી તેમજ ગોડાઉન કીપર સહિત એક કોઓપરેટિવ બેંકના મેનેજર વિરુદ્ધ જ્યારે પોલીસમાં ગુનો નોંધાયો છે ત્યારે ફરીવાર ઓલપા તાલુકાના સહકારી રાજકારણમાં ચકચાર મચી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે ઓલપા તાલુકાના સરસ ગામે કાર્યરત શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રી લિમિટેડની। ઓલપા તાલુકાના સરસ ગામે આજથી વર્ષો પહેલા કાર્યરત કરાયેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રી કે જે વહીવટી કારણોસર અનેકવિધ વિવાદોને લઈને ફરચામાં જતા લાંબા વર્ષો સુધી વેન્ટિલેટર પર રહેલી કાંઠા સુગરને અંતે રાજ્ય સરકારે નાણાકીય સહાય પૂરી પાડવા સાથે જ મોટું શેરભંડોળથી આર્થિક પરિસ્થિતિ સુધરતા કાંઠા સુગર ફરી ધમધમતી થઈ। ત્યારે ઓલપા તાલુકાના કાંઠાના ગામોમાં શેરડી પકવતા ખેડૂતોને મોટી આશા હતી કે કાંઠા સુગર તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ત્યારે જ ગણતરીનો સમય ચાલેલી કાંઠા સુગરમાં વહીવટ કરતા ધારા અને મંત્રીના તમામ પ્રકારના વહીવટી કામગીરી માટે રાખેલા કર્મચારીઓ મિલીભગતમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારથી અંતે ફરીવાર કાંઠા સુગરને તાળા મારવાનો વારો આવ્યો। કાંઠા સુગરના વહીવટમાં અનેક પ્રકારની ગેરરીતિ સાથે જ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છતાં ભ્રષ્ટાચાર બહાર આવતા જ વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવા સાથે જ મંત્રીએ પોતાનું કામકાજ બંધ કરવાનો વારો આવ્યો। ત્યારે મંત્રીનો વહીવટ અંતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને બાજુ પર રાખીને નિયુક્ત થયેલી વ્યવસ્થાપક સમિતિને સોંપવામાં આવ્યો। ત્યારે હાલ એક વર્ષ અગાઉથી વ્યવસ્થાપક સમિતિ કે જે વહીવટમાં મુકાઈ હોય તેના દ્વારા જ મંત્રીમાં થયેલ અનેક પ્રકારના કૌભાંડ બાબતે તપાસ કરતા હવે એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે। મંત્રીના એમડી અને ગોડાઉન કીપરે એક કોઓપરેટિવ બેંકના મેનેજર સાથે ભેગા થઈને કરોડો રૂપિયાની મંત્રી સાથે છેતરપિંડી કરીને ગત રોજ ઓલપા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે ગત રોજ ઓલપા પોલીસ સ્ટેશન ખાતે મંત્રીના વહીવટકર્તા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ મંત્રીના તત્કાલીન એમડી પ્રદીપ ગૌતમ પંડ્યા તેમજ ગોડાઉન કીપર પ્રદીપ ભગુ પટેલ અને સુરતની પીપલ્સ કોઓપરેટિવ બેંકના મેનેજર જતીન ઈશ્વરભાઈ નાયક આ ત્રણેય ભેગા મળીને કાંઠા સુગરમાં ખાંડનો પૂરતો સ્ટોક ન હોવા છતાં ખોટો સ્ટોક બતાવીને કરોડો રૂપિયાની લોન લઈને તેઓએ પોતાના અંગત કામે વાપરી અંદાજિત 15 કરોડથી વધુની લોન લઈને અંગત કામે લઈ ખોટું કર્યું હોય। ત્યારે આ બાબતે હવે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાતા ઓલપાડ પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અમે આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી સુગર મિલો કે જે શેરડી પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોવાનું કહેવાયું છે। ત્યારે જ ઓલપા તાલુકાની કાંઠા સુગરમાં વ્યવસ્થાપક સમિતિ સાથે જ અહીંના વહીવટ કરતા કર્મચારીઓના ગેરવહીવટથી થયેલા કરોડોના ભ્રષ્ટાચારે હવે ખેડૂતો ચિંતિત બન્યા છે કે શેરડીનો પાક નાખવો તો ક્યાં નાખવો, કેમ કે શેરડીનો મહામહેનતે બનાવેલ પાક જ્યારે સહકારી મંત્રીમાં નાખવામાં આવે છે ત્યારે જ સહકારી મંત્રીના વહીવટદારો દ્વારા ખોટું કરાતા ખેડૂતોના મહેનતના પૈસા તેમાં સલવાવા સાથે જ મંત્રી જ્યારે બંધ થાય છે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ કપરી થતી હોય છે। ત્યારે આવી જ પરિસ્થિતિ ઓલપા તાલુકાના કાંઠા સુગર ફેક્ટરીની થઈ છે। કાંઠા સુગર ફેક્ટરીને તાળું લાગતા જ અહીંના શેરડી બનાવતા ખેડૂત સભાસદોના કરોડો રૂપિયા સલવાવા સાથે જ મંત્રીને તાળું લાગતા મંત્રીમાં શેરડીનો પાક નાખી પોતાની રોકડ રકમ ફસાતા ખેડૂતોની હાલત પણ કફોડી થઈ છે। ત્યારે જ હવે એમડી ગોડાઉન કીપર અને કોઓપરેટિવ બેંકના મેનેજરના 15 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવતા ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે। ત્યારે આવી જ મહત્વની માહિતી જાણવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।